हे गुरु गुड मॉर्निंग वेलकम बैक टू अवर न्यू व्लॉग वीडियो। आज वीडियो लोकेशन जो है खतरनाक है। એવું વિચાર્યું કે આજે કોઈક અલગ જગ્યાએ સ્ટાર્ટિંગ કરીએ। જો પાછળ કેવા પાણીના ખાબોચા ભરેલા છે અને આપણો ખેતર જવાનો રસ્તો ને હું સીલું જઈએ છીએ ખેતર જોવા રે। તો ફાઇનલી આવી ગયા છે અમારા ખેતરમાં હું અને સીલું। આ ખેતરમાં વાયા છે એરંડા, અમે આવશે શારદી ભાભી અને આ મારા લીમડા અને બાવળિયા હડકાયા। ખેતરમાં હું અને સીલું આવ્યા છીએ રમવા માટે। જો સીલું કેવો રમસ ખેતરમાં જો જો ઠેઠ તેઓ પેલું દેખાય ને તેઓ હતો તેઓ અહીંથી અહીંયા આવતો રહ્યો। જો આ મારું ખેતર એરંડા વાયેલા છે પણ સીલું ખેતરમાં આવી તારા રખડ ગોળ ગોળ જો બોલ। વિડીયો શૂટ કરી રહ્યા છે। નંદુનું મૂડ થોડું ઓફ લાગે છે। મેં મારી હતી ને હમણાં એટલે મારી દીધા ને મન તો આજ તો લાગે આ બપ્યો મસ્ત ગયો છે અને કરેણના ઝાડ છે ને લેણે ફટાફટ ફટાફટ પણ આખો દાડો ફટાફટ જ છે। વ્લોગ આપણે નહીં ઉતારવાનો। તમે ઉતારે જ નહીં વ્લોગ। હા આ નંદુનો વ્લોગ ઉતારવાનો એટલો શોખ કે હું જાતે ઉતારીશ અને એક વ્લોગ નહીં ઉતાર્યો ફાસ્ટ દઈને કાલ દે ને પડી મુસ્કાન થઈ ગયું માઈક બરાબર હેડોનો તો નખમાં તો બેચ આપણે વ્લોગ નહીં ઉતારવાનો આપણે। હારું લેટ જલ્દી સ્ટાર્ટ કરીએ થઈ જાવ ભાઈ ચાલો ટાઈમ ગાડો નહીં મેલા ને તો એક 2 3 હું ખાઈ જો તું બોલ। આ જો આ ફૂલ તોડીને સીલું એકણ હવારે કેટલા બધા ફૂલ આવ્યા હતા। જો આના અંદરથી જો ઉખાડીને ભૂઈ નાખી દીધું અને ફૂલ ખાઈ જજો। એક તો આ એનું ખાધેલું ફૂલ પડ્યું। ફૂલ ખાઈ ગયું ને તું ખાઈ દઉં મમ્મી મારે તને ચમ ફૂલ ખાધું તી જો લાટ કરવા આવશે ચમ ફૂલ ખાધું મને એમ કે હા આ કર દો ફૂલ ખાઈ ગયો ને તું ચા જાય હવે પાછો। હજારી ગર્લ કેટલા દિવસના વાયા છે હજુ સુધી એના ગોટા જ નહીં આવતા યાર। અને એક તો આ જે ફૂલ આવે ને સીલું ખાઈ જાય કાઢીને। 3-4 વાગવા આવ્યા છે ઓલમોસ્ટ અને હું ને સીલું જઈએ છીએ બાલ કટિંગ કરાવવા માટે ગોસણ। જો ગોસણ દુકાન ખુલ્લી ના હોય તો બસ ગોમાઈને કપાઈશું પણ આજ કપાવાશે। હે મસ્ત કાપે હા મારા ભાઈ મસ્ત લાગે તો કરી ગોસણ જઈએ કોઈ ગોસણ જ જઈએ નહીં ખુલ્લી નહીં હોય પછી કપાઈશું। ચલો જઈએ છીએ તો ફટાફટ આપણે બાલ કપાવવા માટે। લે પકડે દરવાજો ખોલવા જાય છે અને આપણે જઈએ છીએ ગાડીમાં બેસવા। આ તો ગાડી ક્લીન કર્યા વગર જઈએ છીએ ચમ કે બહુ દૂર નહીં જવાનું આટલે રહેવાનું છે। ઘરના તાળા બી નહીં મારે। ડોર ક્લોઝ ફર્સ્ટ ગેર એન્ડ લેટ્સ ગો ગાઈસ। નંદુ ગેટ વાંકે છે ને આજે સીલું નંદુના જોડે છે। આ બેઠો છોકરાનું નામ કનો છે કનિયો। ઓરિજિનલ નામ શું ખબર નહીં બાકી આમ કનો કરે છે બધા। અને જઈએ છે આપણે હવે બાલ કટિંગ કરવા માટે ગોસણ અને સીલુના બી બાલ કપાવવાના છે ને મારા બંનેના। મારા અને સીલુના બાલ કપાયા પછી અમને તમને લુક બતાવીશ અમારા કેવો છે। અત્યારે તો જો કેવા છે વાળ એકદમ ભૂંડ જેવા થઈ રહ્યા છે ને જો દાઢી બાઢી એટલી બધી છે ખતરનાક। આમ નીચેથી હા એમ ખોડો જીવતી નહીં સી છે। સીલું અને નંદુ આવી ગયા છે આપણી ગાડીમાં લાવીશું અને અમે નીકળી ગયા છે બાલ કટિંગ કરવા માટે ગોસણ। આ છે અમારા ગામનો રસ્તો। સૌથી પહેલા ગૌ માતા બેઠા છે એટલે આઈ થિંક ખુલ્લું આવવું પડે નહીં। ફાઇનલી ગોસણ ગામમાં પહોંચી ગયા છીએ। હવે આપણે પહોંચીને એક જ વસ્તુ જોવાની છે કે બાલ કાપવાની શોપ ચાલુ હશે કે નહીં। વિપુલ જાય વિપુલ એક આમે બાઈક વાળો ભાઈ આવે છે આપણી ગાડી આપણે સાઈડ બાપને શું લાગે છે ખુલ્લી હશે ખુલ્લી છે મોમાઈ। હા મમ્મી કેમેરો ઊંધો થઈ ગયો ના ફોન નહીં મૂકવાનો। હા
મોમાઈ હેર સલૂન ખુલ્લી છે ને એસી નખાઈ દીધી છે એ જો કાચ બાચ પહેલા નતો ડાયરેક્ટ સામે દેખાય મોમાઈ હેર સલૂન ત્યાં આપણે બાલ કપાવવાના છે જઈને પૂછતા આવીએ કે ભાઈ કેટલા નંબર છે કેટલા નહીં જ્યાં સુધી આપણો નંબર આવે છે ત્યાં સુધી આપણે વિચાર કર્યો કે ઓમકાર રેડીમેડ છે ત્યાં જઈને આપણે જોઈ લઈએ કે મારા માટે ટી શર્ટ લેવાની છે જે આપણે જીન્સનો પેન્ટ ઉપર એકદમ એન્ટ્રી પાડે ખુલ્લા રાખી શકે ને તો બંધ છે ભાઈ કોઈ છે નહીં હાજર હા તો ભાઈ હાજર નથી બોલાવા ગયા છે જોઈએ છે શર્ટ લાવવાની જરૂર નહીં ફોટો હોય ને આપણા જોડે કે નહીં 5 માં અહીંયા લાગતો જ નહીં કાપવા દે પૈ ખબર નહીં મસ્ત કાપજો ભાઈ ચરકટ ફ્રી સાઈડ આ એ કેવું કરે છે ચલો ફર્સ્ટ ટાઈમ ઓફ ખેલના બાલ કટિંગ આરી મજા આવતી હશે ને એટલે ખાધો રે આ જો ગર શું કરે એ કોણ ખાય રો કે क्यों ना आगे કાકે વાકે હાથ જો દવાના ના હાથ ન કશું ના થાય મશીન તો આપણે ઓગળી રાખો ને તોય ના કાપે આ તો વાઇબ્રેશન થી કાપવાનું સિલુ કેણા છોકરા માટે તમે મસ્ત કાઢ મમ્મી આવી મમ્મી બોલે ભાઈ તું એ સાઈડ નાખો ના બળો એ આજા એ આમ જો મન કે તું તમે લઈ બેઠા મારા ફાઇનલી વાળ કટ કરાવી દીધા છે અને અરે એટલો કંઈ મમાઈ હેર સલૂન ભૂષણ સામે પડી છે આપણી ગાડી અને હવે આપણે નીકળવાનું છે ઘરે જવા માટે કેવો લાગુ છું વાળ કપાઈને કમેન્ટ કરજો ફટાફટ પહેલાં કેવો ભંગાર લાગતો હતો ને યાર સિરિયસલી નંદુ અંદર બેઠી છે અને શીલુના બી વાળ કટિંગ કરાવી દીધા તમે જોયું હશે હોય ગયો શીલુ વાળ કટિંગ કરાવી દીધા છે અને જો છો બાબલા જેવો લાગુ છે કેડા ભાવ છે કરો કિલો આમાંથી કરજો કેળા લેવા આવી ગયા છે આપણે ગુસણ ચોકડી 50 રૂપિયાના કિલો આપણો એ ડર્જનમાં નહીં મળતા ને કે મળે પણ ભાવ અલગ હોય ને શું ભાવ હોય 90 અચ્છા ડર્જન મેલો તો ચલા થાય 2 કિલો થઈ જાય ખરા આમ ડર્જન લેવાના હારા આમ તો ને આમ હા હાથ થયા 5 મેલવાના તો ના મેળ પડો આમ તો મને લાગે કિલો વાળું જ સારું હો જો ના તો ભાઈ આપણો આમ ફાયદો રહે કિલો વાળામાં ડર્જનમાં ફાયદો નહીં રહેતો કેળા લઈને જઈએ છીએ ઘરે નંદુ બહુ ખાય છે કેળા ભાઈ સિરિયસ ફાઇનલી આપણે ગોસણથી બાલ કપાઈને આવી ગયા છીએ ઘરે અને ઘરે જઈને નવા તૈયારી કરવાની છે આરતીની નાવા ધોવાની કેમ કે ફટાફટ નાવા ધોવાની તૈયારી કરવી પડશે ને ટાઈમ થઈ ગયો છે ગજબ 4:30 વાગવા આવ્યા ને એટલે ફાઇનલી વાળ કટાઈને આપણે આવી ગયા છીએ ઘરે અને જો આ રીતનો લુક છે આ રીતના અમે વાળ કપાયા છે અહીંયા સ્ક્રેચ પણ પડાયો છે
અને અહીંયા પણ થોડી સ્ક્રેચ ને બધું કરાવ્યું છે અને સિલુના બી વાળ કપાઈ દીધા છે. તે ફરસ સિલું ને નંદુ થાકી દીધો અંદર આવીને ઘરમાં હોઈ જઈ છે. સિલું બાવો દેખાય છે બાલ કપાયા ભાઈ કે મસ્ત દેખાય છે. કપડાં સિલાવા આલ્યા હતા ગોમાં તો હું અને સિલું લેવા જઈએ છે શર્ટ જે સિલાવા આપ્યા છે તે. સાંજનો ટાઈમ થઈ ગયો છે અને વાગ્યા છે ઓલમોસ્ટ 6 થી 6:30 થઈ ગયા છે અને આપણે વિડીયો અપલોડ કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો વ્લોગ આટલા કરીએ છીએ. એન્ડ સારો લાગ્યો હોય તો વ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.